નમસ્કાર મિત્રો. ગુજરાતમાં જ્યારે પણ વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ થઈ રહી હોય છે ત્યારે પાટીદાર સમાજને લઈને તમને કોઈને કોઈ સમાચાર ચોક્કસથી સાંભળવા મળશે. હવે 2027 ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ ચર્ચામાં છે. તેઓને કાગવડ ખોડલધામ મંદિરના સંગઠનના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. ખોડલધામના પ્રનેતા અને ચેરમેન નરેશ પટેલે આ નિમણૂક પર ખુશી વ્યક્ત કરી છે અને તેઓ આનંદીબેન પટેલના ઘણા નજીકના વ્યક્તિ પણ છે. નવી નિમણૂક પછી હવે લેઉવા પાટીદાર સમાજનું શક્તિનું આ કેન્દ્ર અનાર પટેલ ચલાવશે. એટલે કે સૌરાષ્ટ્રથી ગાંધીનગરની રાજનીતિ સુધી ભાજપને પાટીદારોને પોતાની તરફ રાખવા માટે એક નવું પીઠબળ મળી ગયું છે. કદાચ આગામી ચૂંટણીઓમાં અનાર પટેલ ભાજપના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બની જાય તો પણ નવાઈ નહીં. કારણ કે ભાજપ કોઈ નવું પદ આપવાના થોડા સમય પહેલા રાજનીતિના અખતરા કરતું આવ્યું છે. જો કે અહીં અનાર પટેલની નિમણૂક લેઉવા પાટીદાર સમાજે કરી છે. અનાર પટેલની નિમણૂકને લઈને પાટીદાર સમાજમાંથી મિશ્ર પ્રતિભાવો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ચર્ચાઓ છેડાઈ ગઈ છે કે જે આનંદીબેન પટેલના પરિવારે ધારીમાં કરોડો રૂપિયાની સરકારી જમીન ચાવ કરી હતી તે જ પરિવાર હવે લેઉવા પાટીદારોનું શક્તિનું કેન્દ્ર સંભાળશે અને ભાજપને પણ મદદ કરશે. લોકો પૂછી રહ્યા છે કે પાટીદાર સમાજ માટે આનંદીબેન પટેલનું એવું તો કયું યોગદાન છે કે તેમના દીકરીને ખોડલધામનું સુકાન સોંપવામાં આવ્યું છે. આનંદીબેન પટેલના સમયમાં જ પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારો પર પોલીસે અત્યાચારો કર્યા હતા અને આ સમયે પાટીદાર મહિલાઓને પણ પોલીસે છોડી ન હતી, તેમને માર મારવામાં આવ્યો હતો. લોકો પૂછી રહ્યા છે કે પાટીદાર સમાજ માટે મોટું યોગદાન આપનાર અનેક ચહેરાઓ હોવા છતાં અનાર પટેલને જ કેમ આ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે અને તેમને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાં પાટીદાર સમાજની છબી ભાજપ તરફી છે અને તેથી જ ગુજરાતમાં મુખ્યપ્રધાન જેવા મહત્વના પદો પર પાટીદાર નેતાઓ જ વર્ષોથી હોય છે અને આ બધાની પાછળ પાટીદાર સમાજની સંસ્થાઓ પૂરો સપોર્ટ હોય છે. પરંતુ પાટીદાર સમાજ માટે એ જાણવું જરૂરી છે કે દરેક સંસ્થામાં કેમ કરોડપતિ અને સરકારની વાહવાહી કરનારા લોકોને પ્રમુખ અથવા તો ઉચ્ચ હોદ્દા પર બેસાડવામાં આવે છે. ખોડલધામ, ઉમિયાધામ, સરદારધામ કે પછી અન્ય કોઈ પાટીદાર સમાજની સંસ્થાઓમાં એવા જ લોકો છે કે તેમને પાટીદાર સમાજ પર પોલીસ અને સરકારે કરેલા અત્યાચારો ક્યારેય દેખાતા નથી. ઘણી વખતે સમાજના લોકો પર થયેલા અત્યાચારો મામલે આ લોકો બોલવા પણ તૈયાર નથી હોતા. માત્ર કાર્યક્રમોમાં સ્ટેજ પર માઇક પકડીને સમાજને ઉલ્લુ બનાવવાનું કામ આ લોકો વર્ષોથી કરતા આવ્યા છે અને ખુરશીઓ પણ તે લોકો છોડતા નથી. સમાજના નામે લોકોની સાથે વિશ્વાસઘાત કરનારા અને પાટીદાર સમાજની સંસ્થાઓને કંટ્રોલ કરનારા આવા લોકોને હજુ પાટીદાર સમાજ ઓળખી શક્યો નથી. અહીં તો એવું છે કે સંસ્થાના નામે તમે ગમે તેવી ફાઇલો પાસ કરાવો ને પોતાના ખિસ્સાઓ ભરો એટલે બહુ થઈ ગયું. સમાજના મુદ્દાઓ આવે ત્યારે ગોર ગોર વાતો કરીને લોકોને મૂર્ખ બનાવવાનું કામ આ સંસ્થાના કહેવાતા આગેવાનો કરી રહ્યા છે. આ લોકોને હવે સમાજે ઓળખવો જરૂરી છે. પાટીદાર સમાજના નામે પોતાની દુકાનો ચલાવનારા સામે હવે પાટીદાર સમાજે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. નમસ્કાર.